કેટીવી ખાસ ખબરમાં વાત કરીએ વલસાડની તો હાઈવે પર મોટી દુર્ઘટના ટળી ગઈ છે અને દાદરા નગર હવેલીના સેલવાસથી પોરબંદર તરફ જઈ રહેલા ઇથોઇલ ભરેલા ટેન્કરમાંથી અચાનક રાસાયણિક પ્રવાહી લીક થઈ ગયું હતું અને ટેન્કર જ્યારે વલસાડના પારડી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે હાઈવે પરથી જતા વાહન ચાલકોએ ટેન્કરમાંથી પ્રવાહ વહેતું નજરે પડ્યું હતું। ચાલકોએ તરત જ ટેન્કર ડ્રાઈવરનું ધ્યાન દોર્યું અને ટેન્કરને નજીકની સુરક્ષિત જગ્યાએ ઊભું રાખવામાં આવ્યું હતું। સ્થિતિની ગંભીરતા સમજીને તાત્કાલિક પારડી ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ પણ કરવામાં આવી હતી અને ડ્રાઈવરની સતર્કતા અને અન્ય વાહન ચાલકોના સહયોગથી મોટી દુર્ઘટના ટળાવી શકાય છે। પારડીના ચંદ્રપુર બ્રિજ નીચે ટેન્કરને રોકીને ઇમરજન્સી પ્રોટોકોલ હેઠળ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચીને કોઈ અગ્નિકાંડ કે વિસ્ફોટના જોખમને રોકવા માટે કાંટા પગલાં પણ લીધા હતા। બીજી બાજુ અન્ય ટેન્કર મંગાવીને તેમાં ઇથોઇલ ટ્રાન્સફર કરવાનું કામ પણ શરૂ કરાયું હતું અને મહત્વનું એ છે કે પારડી પોલીસ ટેન્કરમાં લીકેજ કેમ થયું તે અંગે તપાસ ચાલુ કરવામાં આવી છે અને ચાલકનું નિવેદન લેવામાં આવ્યું છે। માંગેલા લાઈફ સેવા ટ્રસ્ટના યુવાનો પણ સ્થળ પર પહોંચી જતા ઝડપી રાહત કામગીરી શક્ય બની છે। જી આપનું નામ? મારું નામ જિગ્નેશ પટેલ, પારડી નગરપાલિકા વોટર ચેરમેન છું। અમે આજે રાત્રે અમને અમારા પાલિકાના કર્મચારી અભિષેકભાઈનો કોલ આવ્યો કે આપણે ઓડિટોરિયમની સામે એક કન્ટેનરનું એક્સિડન્ટ થયું હતું અને એ કન્ટેનરમાં જ્વલનશીલ પદાર્થ કેમિકલ હતું એ થોડું હાનિ પહોંચાયું હતું અને તાત્કાલિક અમે પ્રમુખનો કોન્ટેક્ટ કર્યો। પ્રમુખશ્રીને અમારા માટી કોર્પોરેટર જિગ્નેશભાઈ માંગેલા સાથે આવ્યા અને અમારે પાલિકાને ફાયરની ટીમ આખી સાથે હતી અને ત્યાંથી અમે ફટાફટ કન્ટેનર કાઢીને વલ્લભ આશ્રમના બ્રિજ જઈ ગયા પણ ત્યાં જોતાં એવું લાગ્યું કે આ લીકેજ વધારે હતું। તાત્કાલિક અમે પીઆઈ સાહેબનો કોન્ટેક્ટ કર્યો અને ત્યાંથી અમે કેમિકલને એક ખુલ્લી જગ્યામાં લાવીને મૂકી દીધું છે જેથી કોઈ જાનહાનિ થઈ શકે એવું નથી એટલે અમે એને વ્યવસ્થિત રીતે સાઇટ વર્ક કરી દીધું છે। એમાં અમારી સાથે આખી ફાયરની ટીમ અને આ ઘણા પાર્ટીના કાર્યકરો સાથે સપોર્ટ મળ્યો છે। પીઆઈ સાહેબનો બી ઘણો સપોર્ટ મળ્યો છે। આ કેમિકલ કેવું? આગ લાગે તો મોટી દુર્ઘટના થઈ તો એવું હતું એટલે એમને ડ્રાઈવર જણા માહિતી મળી છે કે કેમિકલ હાનિ પહોંચાડે એવું હતું જો આગ લાગી શકે તો અમારે તાત્કાલિક અમે પીએસએફનો કોન્ટેક્ટ કરીને એને ખુલ્લી જગ્યામાં સાઇડ પર કરી દીધું।